નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય ગુજરાતી ધોરણ 10 નું 7મું કાવ્ય હું એવો ગુજરાતી, જેના કવિ વિનોદ જોશી. આ કાવ્યનો સાહિત્ય પ્રકાર ગીત છે. આ કાવ્ય ઝાલર વાગે જૂઠડી કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે. તો આ કાવ્ય હું એવો ગુજરાતી ગીતની આજે આપણે સમજૂતી ચર્ચા કરવાના છીએ. કવિ વિનોદ જોશી નું કાવ્ય હું એવો ગુજરાતી ગીત. કાવ્યના આ કવિનો પરિચય જોઈએ તો કવિનું પૂરું નામ એ વિનોદ હરગોવિંદદાસ જોશી છે. તેમનું વતન બોટાદ, ભાવનગર જિલ્લાનું, અને કવિ વિનોદ જોશી એ ભાવનગર યુનિવર્સિટીમાં ભાષા ભવનમાં પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકે હાલ કાર્યરત છે. તેમની પાસેથી ગીત, દીર્ઘકાવ્ય અને વિવેચન સાહિત્ય આપણને પ્રાપ્ત થાય છે. ગુજરાતી સાહિત્યમાં તેઓ એક સારા કવિ તરીકે અને અધ્યાપક તરીકે જાણીતા છે. હું એવો ગુજરાતી ગીતના સર્જક વિનોદ જોશીનું સાહિત્ય સર્જન જોઈએ તો તેમની પાસેથી 3 કાવ્ય સંગ્રહો આપણને પ્રાપ્ત થાય છે, જેમાં ઝાલર વાગે જૂઠડી, શિખંડી અને તુંડીલ તુંડિકા એમના મહત્વના કાવ્ય સંગ્રહો છે. તો વિવેચન ગ્રંથોમાં જોઈએ તો અભિપ્રેત, નિવેશ, રેડિયો નાટક સ્વરૂપ સિદ્ધાંત અને સોનેટ એ તેમના વિવેચન ગ્રંથો પ્રાપ્ત થયા છે. આ કવિ વિનોદ જોશીને વિવિધ પુરસ્કારો પણ એનાયત થયા છે, જેમાં ગુજરાતી સાહિત્ય અકાદમી એવોર્ડ અને ગુજરાતી સાહિત્યનો ગૌરવ એવોર્ડ. એટલે વિનોદ જોશી ગુજરાતી સાહિત્યમાં એક સારા કવિ તરીકે અને આધુનિક કવિ તરીકે પ્રખ્યાત થયેલા છે, જાણીતા થયા છે. હવે આપણે કાવ્યની વિગતે સમજ, છણાવટ ચર્ચા કરીએ. કવિ વિનોદ જોશીનું આ ગીત હું એવો ગુજરાતી, આ કાવ્યમાં કવિએ ગુજરાતની અસ્મિતા, ગુજરાતનું ગૌરવ અને ગુજરાતની વિરાસત ને શબ્દસ્થ કરી છે. કવિ વિનોદ જોશી આ કાવ્યની અંદર પ્રકૃતિની વાત, નદી, પહાડો, રણ, જંગલ અને સમુદ્ર ની સાથે સાથે ગુજરાતની જે સંસ્કૃતિ છે
એના આપણને દર્શન કરાવ્યા છે. આ ગીતનો જે ઉઘાડ છે, ગીતનો ઉપાડ છે, એમાં એવી વાત કરી છે. કાવ્ય શરૂ કરીએ આપણે કે હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. કે મને ગુજરાતી હોવાનું ગૌરવ છે. હું ગુજરાતી છું અને એની વાતથી, એવા ગૌરવથી મારી છાતી એ ગજગજ ફૂલે છે. તો હવે કઈ એવી ગુજરાતની વિશેષતા કવિએ આ કાવ્યમાં અંકિત કરી છે, શબ્દસ્થ કરી છે, એ જોઈએ તો અંગે અંગે વહે નર્મદા, મારા અંગે અંગમાં નર્મદા વહે છે. શ્વાસોમાં મહીસાગર, અને મારા પ્રત્યેક શ્વાસમાં મહીસાગર એટલે કે સમુદ્ર, દરિયો વહી રહ્યો હોય, ઘૂઘવાટા કરતો હોય એવી વાત કવિ કરે છે. ત્યાર પછી કવિ કહે છે કે અરવલ્લીનો પિંડ અને પ્રાણમાં ધબકે છે રત્નાકર. અરવલ્લીનો પિંડ છે એ પણ મારા પ્રાણમાં છે, એટલું જ નહીં પણ મારા પ્રાણની અંદર રત્નાકર એટલે કે દરિયો એ ધબકી રહ્યો છે. અને પછી કવિ કહે છે કે જે ગુજરાતની અસ્મિતા છે, ગુજરાતની સંસ્કૃતિ છે, ગુજરાતની આગવી ઓળખ છે, એવી સિંહની ત્રાળની વાત કરે છે. કે હું સાવજની ત્રાળ અને હું જ ગરવી ભાષા લચકાતી. મારી ગુજરાતી ભાષા, મારી માતૃભાષા એ લચકાતી છે અને સિંહની ત્રાળ જેવી છે, અને હું જ સિંહની ત્રાળ હોઉં એવી કવિને અનુભૂતિ થાય છે, એવો ભાવ થાય છે. અને કવિ આગળ વાત કરે છે કે નવરાત્રિનો ગર્ભદીપ હું. બીજી ગુજરાતની ઓળખ હોય તો એ નવરાત્રિના ગરબા છે. ગુજરાતની સંસ્કૃતિનું દર્શન કરવું હોય ભારતમાં કે વિશ્વમાં, તો સિંહની ત્રાળની વાત કરવાની થાય. એટલું જ નહીં પણ નવરાત્રિના ગરબાની વાત કરવાની થાય. અને પછી કવિ આગળ કહે છે કે હું શત્રુંજય શૃંગ, હું શત્રુંજય જે પાલિતાણાનો પર્વત છે એની શૃંગ છું, એની ટોચ છું, એની શિખર છું. પછી આગળ કહે છે કે સૂર્ય મંદિરે ગુંજતો હું ધવલ તેજનો ભૃંગ. મારી ગુજરાતની ઓળખ એ મોઢેરાનું સૂર્ય મંદિર, અને સૂર્ય મંદિરની જે ટોચ, અને એમાં એમ કહે છે કે ધવલ એટલે સફેદ શ્વેત એનો ભૃંગ છું, હું એનો ભમરો છું. અને એ મારી આગવી ઓળખ રહી છે ગુજરાતી તરીકેની, એવી વાત કરે છે. કવિ આગળ કહે છે કે હું ગિરનારી ગોખ દ્વારિકા, હું જ સુધારસ પાતી. કવિ અદ્ભુત વાત કરે છે કે હું ગિરનારની ગોખ છું. ગરવો ગિરનાર એ પણ ગુજરાતની આગવી ઓળખ છે. એટલું જ નહીં પણ સુધા એટલે અમૃત, અમૃત સમી મારી દ્વારકા, અને દ્વારકા એટલે કૃષ્ણની નગરી, એ પણ મારા ગુજરાતની આગવી ઓળખ છે. એ ગુજરાતની સંસ્કૃતિ છે, ગુજરાતની વિરાસત છે, ગુજરાતની અસ્મિતા છે, એવી વાત કવિ કરે છે. અને કવિ આગળ વાત કરે છે કે દુહા છંદની હું રમઝટ, અને હું ભગવું ભગવું ધ્યાન. મારા ગુજરાતની મારે ઓળખાણ આપવી હોય તો દુહા છંદની રમઝટ હું છું, એમ વાત કરે છે. એટલું જ નહીં પણ હું ભગવું ભગવું ધ્યાન, કારણ કે ધર્મ, ધ્યાન, યોગ, સમાધિ, સાધના આ બધી પણ મારા ગુજરાતની આગવી ઓળખ છે.
એમ કવિ વાત કરે છે. અને ત્યાર પછી કહે છે કે મીરાની કરતાલ હું જ અને હું નિત્ય એક આખ્યાન. ગુજરાતની સંસ્કૃતિની વાત કરવાની હોય, ગુજરાતના સાહિત્યની વાત કરવાની હોય તો એમાં કવિત્રી મીરાબાઈનો સંદર્ભ, એની કરતાલ, મીરાબાઈના પદો અચૂક યાદ કરવાના રહે એવી કવિ વાત કરે છે. એટલું જ નહીં, પણ પ્રેમાનંદના આખ્યાનોની વાત કરવાની થાય, ગુજરાતની સંસ્કૃતિની જ્યારે વાત કરવાની થાય ત્યારે અચૂક એ શામળના અને પ્રેમાનંદના આખ્યાનો પણ યાદ કરવાના રહે. અને ત્યાર પછી કવિ કહે છે કે વિજાણંદનું હું જંતર અને હું નરસૈયાની પ્રભાતી. કોઈના જંતર જો યાદ કરવાના હોય તો એ વિજાણંદની વાત કરે છે. અને પછી ગુજરાતના આદ્ય કવિ એવા નરસિંહ મહેતાના પ્રભાત્યાની વાત કરે છે કે એ પણ મારા ગુજરાતની અસ્મિતા છે, મારી ગુજરાતની સંસ્કૃતિનો અંશ છે. અને ત્યાર પછી એમ કહે છે કે મહાન આપણા નેતાઓ, એ બે નેતાઓને અત્રે કવિ યાદ કરે છે કે હું ગુજરાતનું જો કંઈક પોત ગુજરાતનું ગૌરવનું દર્શન કરવા માંગતો હોય તો એ ગાંધીજીનું મૌન છે અને સરદારની આંખ છે. ગુજરાતના ગાંધી, મહાત્મા ગાંધી, રાષ્ટ્રપિતા ગાંધી કે જેણે વિના ખડક વિના ઢાલ દ્વારા ગુજરાત અને ભારતની આઝાદીમાં મોટું યોગદાન આપ્યું અને છતાં મૌન રહીને અને એવા જ લોખંડી પુરુષ સરદાર પટેલને યાદ કર્યા કે સરદાર પટેલની હાંક પણ આ કવિ ગુજરાતની અસ્મિતા તરીકે લખાવે છે. અને ત્યાર પછી આગળ કહે છે કે હું જ સત્યનું આયુધ જેની દિગંતમાં ધાક. અને હું સત્યનું આયુધ છું, કે સત્ય મારા ગુજરાતીના અંગે અંગમાં હોય છે, રહે છે. અને દિગંતમાં ધાક, દિગંબરો હોય તો એની પણ ધાક, અને એ મારી ઓળખાણ છે. અને એટલે જ કવિ કહે છે કે હું સંતોનું સૌમ્ય સ્મિત, હું સંતોનું સૌમ્ય સંત, હસમુખા સંત જેની સંતોનો મહિમા છે. અને એમ કહેવાય ગુજરાત અને ગુજરાતમાં સૌરાષ્ટ્ર એટલે સંત, શુરા અને શાયરની ધરતી, એનો પણ અંશ, એની પણ વાત કવિ આ કાવ્યમાં, આ ગીતમાં કરે છે કે હું સંતોનું સૌમ્ય સ્મિત અને તલવાર સૂરની તાતી. સુરવીરની જે તલવાર છે એ પણ મારા ગુજરાતીની જાણીતી છે. અને કાવ્યાનંતમાં કહે છે કે હું મારી માટીનો જાયો, હું મારી માટીનો દીકરો છું, પુત્ર છું, માટીનો અંશ છું. અને હું ગુર્જર અવતાર, હું ગુર્જરનો અવતાર છું, એનો વંશજ છું. મારે શિરે ભારતમાં માતાની આશીષનો વિસ્તાર. હું કેવળ હું હોઉં અને હું છતાં હોઉં મહાજાતિ. કવિ એમ કહે છે કે હું ભારત માતાની આશીષનો વિસ્તાર છું. અને એટલું જ નહીં, પણ કવિ એમ કહેવા માંગે છે કે હું કેવળ ગુજરાતી હોઉં અને છતાં હું સદા હોઉં મહાજાતિ. અદ્ભુત વાત કરે છે. અહીંયા કવિ જાણે કે ઉમાશંકર જોશીનો સંદર્ભ ટાંકતા હોય કે હું ગુજરાતી, હું ભારતીય ગુજરાતી છું, એવી કંઈક વાત કરે છે. અને ભારત માતાના અંશ તરીકેનું કવિ ગૌરવ લે છે. એમ આ કાવ્યમાં સમગ્ર ગુજરાતની ગૌરવ ગાથા આ ગીતમાં તેમણે રજૂ કરી છે. ગુજરાતની જે અસ્મિતા છે, ગુજરાતી હોવાની જે લાગણી કવિની રજૂઆત, ભાવ, એ આ ગીતમાં કવિએ શબ્દ કર્યો છે. હું એવો ગુજરાતી કાવ્યનો સારાંશ જોઈએ, સમજૂતી આપણે આપી, પણ એનો ટૂંક સાર જોઈએ
સમગ્ર કાવ્યનો નિષ્કર્ષ, એના મુદ્દા જોઈએ તો કવિ કઈ કઈ બાબતોનું ગુજરાતી હોવાનું ગૌરવ લે છે, અથવા કઈ કઈ એવી વિશેષતાઓ છે ગુજરાતની કે જેમાં કવિ ગૌરવ અનુભવે છે. તો એમાં સૌથી પહેલા નર્મદા નદીની વાત કરે છે. ત્યાર પછી કવિ મહીસાગરની વાત કરે છે. અરવલ્લીનો પહાડ, રત્નાકર એટલે કે દરિયો, સિંહની ત્રાડ, નવરાત્રિના ગરબા, મોઢેરાનું સૂર્ય મંદિર, ગિરનારની ગોખ, અમૃત સમી દ્વારકા નગરી, દુહાછંદની રમઝટ, મીરાબાઈની કરતાલ, આખ્યાન, વિજાણંદનું જંતર, નરસિંહ મહેતાના પ્રભાતિયા, ગાંધીજીનું મૌન, સરદાર વલ્લભભાઈની હાંક, સંતોનું સ્મિત અને સુરવીરોની તલવાર. આટલા મુદ્દા કવિએ લઈ અને ગુજરાતની સંસ્કૃતિનું દર્શન આપણને ટૂંકમાં કરાવ્યું છે. સમગ્ર રીતે જોઈએ તો આ કાવ્ય એ ગુજરાતની અસ્મિતા, સંસ્કૃતિ કે વિરાસતનું સુપેરે આપણને દર્શન કરાવે છે, જેમાં કવિએ ગુજરાતની પ્રકૃતિ, મહાનુભાવો અને વિખ્યાત મંદિર, દરિયો, સંતો વગેરે નું દર્શન કરાવ્યું છે. અંતમાં એટલું જ કહી શકાય કે આ કાવ્યમાં કવિએ ગુજરાતી હોવાનું ગૌરવ અદ્ભુત રીતે, સુંદર રીતે, કાવ્યાત્મક રીતે રજૂ કર્યું છે. અસ્તુ.